નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં નિયમ નંબર 2, 3, 4 અને એના ઉપર આધારિત બે ઉદાહરણોનો અભ્યાસ કર્યો હતો. અત્યારે આપણે બાકીના ઉદાહરણોનો અભ્યાસ કરીશું, એટલે આપણે એનો ધ્યાનપૂર્વક સમજવાનું છે. અહીંયા ઉદાહરણ 3 આપણે સમજીશું, પછી અન્ય ઉદાહરણ પણ લઈશું. પણ આપણે એક વાત ધ્યાન દોરવાનું છે કે લેક્ચર નંબર 1માં જે અંતરસૂત્રનો આપણે અભ્યાસ કર્યો હતો અને એના ઉદાહરણોની પ્રેક્ટિસ કરી હતી, જો હજુ પણ આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરતા શીખ્યા ન હોવ, આવડતું ન હોય, તો ફરીથી લેક્ચર નંબર 1 જુઓ અને અંતરસૂત્રનો ઉપયોગ કેવી રીતે થાય છે તે આપણે સમજવાનું રહેશે. એના સિવાય આ દાખલાઓમાં આપણે સમજણ નહીં પડે. ઉપરાંત નિયમ નંબર 2, 3 અને 4 જે છેલ્લા લેક્ચરમાં આપણે જોયા છે, એ છેલ્લા લેક્ચરના નિયમ નંબર 2, 3 અને 4 ત્રીજા લેક્ચરના એ પણ આપણે જોઈ લેવાના રહેશે. એ બધાનો સંયુક્ત ઉપયોગ થઈ અને આ ઉદાહરણો આપણે ગણવાના થાય છે. માટે હવે આપણે ધ્યાન આપીશું. અત્યારે અહીંયા એક ઉદાહરણ લખેલું છે, બિંદુઓ A2 - 2 B - 7 4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ શોધો. તો અહીંયા એક સાથે ઘણી બધી બાબતો આપણે શીખવાની છે, તો ધ્યાન આપીશું. અહીંયા જો ત્રિભાગ બિંદુઓના યામ, તો એ છે 2 - 2 અને બી છે -7 અને 4. બહુ સિમ્પલ છે. આપણે આને x1 y1 અને આને આપણે x2 y2 કહી શકીએ છીએ. હવે જરાક ધ્યાન આપજો. 3 ભાગ સરખા થાય છે એમ આપણે માની લઈએ, તો આના આપણે 3 ભાગ અંદાજે કરી દઈએ કે આ માનો કે આ એક ભાગ છે, આ બીજો ભાગ છે અને આ ત્રીજો ભાગ છે. માની લો કે 3 ભાગ છે અને એના નામ આપણે આપી દઈશું. આ પી બિંદુ છે અને આ માની લઈએ કે ક્યુ બિંદુ છે. જોઈ લો, 3 ભાગ સરખા છે એમ માની લઈશું આપણે. હવે આ બિંદુઓના યામ તમારે શોધવાના આવે છે, તો બહુ જ સરળ છે આમ વિચારીએ તો અત્યારે આપણે માત્ર ક્યુને ધ્યાન ઉપર નહીં લઈએ અથવા તો પીને ધ્યાન ઉપર નહીં લઈએ. આપણે અત્યારે માત્ર બંનેમાંથી કોઈ પણ એક બિંદુના યામ શોધવાનો પ્રયત્ન કરીશું. વેલ, તો આપણે ક્યુને હાલ પૂરતું દૂર કરી દઈએ છીએ, જોઈ લો. અને આ પી બિંદુ જે છે એ પી બિંદુને આપણે અહીંયા લઈ લઈએ અને આને આપી દઈએ નામ XY. સમજવાનો પ્રયત્ન કરજો. આપણે ત્રિભાગ બિંદુઓના યામ એટલે પી અને ક્યુ બંનેના યામ શોધવાના છે, તો PXY તમારે શોધવો છે એમ આપણે સમજીશું. તો હવે એક વસ્તુ અહીંયા સમજી શકાય છે કે 3 ભાગ કરતા બિંદુઓના યામ શોધવા હોય તો આ એક ભાગ છે, આ બીજો ભાગ છે, આ ત્રીજો ભાગ છે. તો પી બિંદુથી આ બાજુ વિચારો તો 2 ભાગ છે અને પી બિંદુથી આ સાઈડે વિચારો તો એક ભાગ છે. તો અહીંયા આપણને ફાયદો એ છે કે M1/M2 1/2 પ્રાપ્ત થઈ જાય છે. જો આપણને તકલીફ પડતી હોય તો પી બિંદુને આપણે અહીંયા પણ લખી શકીએ છીએ PXY. તો આપણને M1/M2 થોડુંક નીચે લાવી દઈએ આને, તો 1/2. તો આ 2 ભાગ થઈ ગયા. આ એક ભાગ એ તરફથી, આ વાત તે જરાક ધ્યાનમાં પણ આપણે રાખવી પડશે કે એ તરફથી, તો આ એક ભાગ થયો એટલે 1, આ બાજુ 2 ભાગ છે એટલે 2. બસ, હવે અંતઃવિભાજનનું સૂત્ર આપણે વાપરવાનું આવે છે. એ અગાઉ આપણે શીખી ગયા છીએ કે અંતઃવિભાજનનું સૂત્ર કેવી રીતે વાપરી શકાય. અહીંયા સેમ્પલ પૂરતું આપણે સમજાવીએ છીએ. તો એક રફ આકૃતિ આ પ્રમાણે દોરવી જરૂરી છે. હવે આપણે અહીંયા લખીશું બિંદુ પીનો x યામ બરાબર
આપણે એના સૂત્રનો ઉપયોગ કરીશું હવે, જે ગઈ વખતે આપણે જે સૂત્રનો ઉપયોગ કર્યો છે તે જ પ્રમાણે. તો m1x2 x આમ છે એટલે m1x2 પ્લસ m2x1 ભાગ્યા m1 વત્તા m2. અહીંયા હું સંપૂર્ણ સાદુરૂપ નહીં આપું, માત્ર કિંમતો આપને મૂકી બતાવું છું. ચલો m1ની કિંમત 1 છે જે આપ જોઈ શકો છો. x2ની કિંમત છે -7. ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. m2ની કિંમત 2 છે અને x1 તો x1ની કિંમત અહીંયા 2 છે ભાગ્યા m1 પ્લસ m2 તો m1 પ્લસ m2 તો 1 પ્લસ 2. હા મિત્રો, જો તમે આનું સાદુરૂપ આપશો તો સાદુરૂપ આપવાનું આવશે. તો આનું સાદુરૂપ આપવાના પરિણામે આપણને જે જવાબ પ્રાપ્ત થાય છે એ જવાબ છે -1. આ સાદુરૂપ તમારે આપવાનું છે. અત્યારે મેં સીધો જવાબ લઈ લીધેલો છે, અહીંયા સાદુરૂપ આપ્યું નથી. તો મને એક્સયામ અહીંયા મળી જાય છે. વેલ, આ જ પ્રમાણે હું બિંદુ પીનો વાયામ શોધીશ. તમારા પુસ્તકમાં બંને એક સંયુક્ત રીતે શોધેલા છે, આપણે સાથે નહીં લઈએ, આપણે બંને અલગ અલગ લઈએ છીએ. તો અહીંયા ફરીથી m1y2 પ્લસ m2y1 ભાગ્યા m1 પ્લસ m2. અહીંયા પણ આપણે એકવાર કિંમત મૂકી બતાવું છું. m1 તો 1, હવે y2 તો 4 પ્લસ m2 2 અને y1 તો y1 આવે છે -2 ભાગ્યા m1 પ્લસ m2 1 પ્લસ 2. જો આનું તમે સાદુરૂપ આપશો તો આપને કિંમત પ્રાપ્ત થશે 0 અને કિંમત આપણને પ્રાપ્ત થાય છે 0. તો હવે જો જે વિભાજન કરતું બિંદુ P છે, આ રહ્યું તે P, જેના યામ આપણે શોધવાના છે. તો બિંદુ Pનો એક્સયામ આપણને -1 મળે છે અને બિંદુ Pનો વાયામ આપણને 0 મળે છે. તો આનો જવાબ આપ અહીંયા લખી શકો છો. Pxy ઇઝ ઇક્વલ ટુ -1 0. આ તમારો P બિંદુનો વિભાજન કરતા બિંદુ Pનો યામ બિંદુ આપણને પ્રાપ્ત થઈ જાય છે. હવે આપણે સમજવાનું છે. તો બિંદુ Pના યામ આપણને પ્રાપ્ત થઈ ગયા છે. બિંદુ Pના યામ આપણને પ્રાપ્ત થઈ ગયા છે. હવે જરાક બરોબર ધ્યાનથી સમજજો. નિયમ નંબર 2, 3 અને 4 આપને બરોબર યાદ હોવા જોઈએ. ન યાદ હોય તો પુનઃ એકવાર એના ઉપર નજર મારજો. હવે ધારો કે મારે અહીંયા ક્યુ બિંદુના યામ શોધવા છે, તો મુશ્કેલી ન પડે એટલે આકૃતિને ફરીવાર દોરું છું. આપ જુઓ, અહીંયા આ બીજી વખત આકૃતિ દોરી રહ્યો છું. આપને અલગ અલગ સમજણ પડે એટલા માટે. આ માટેની આકૃતિ આ છે. જ્યારે આ આકૃતિ દોરાઈ રહી છે તે અહીંયા ગણતરી થશે એના માટેની છે. ચલો, એ બિંદુ, બી બિંદુ, અહીંયા આપણે લીધું છે પી બિંદુ, અહીંયા લીધું છે આપણે ક્યુ બિંદુ. ધ્યાન આપજો, પી બિંદુના યામ આપણી પાસે આવી ગયા છે. પી બિંદુના યામ છે -1 અને 0. પી બિંદુના યામ છે. તો હવે તમે સમજ પૂરતું આને x1 અને આને y1 તરીકે લઈ શકો છો. ક્યુના યામ તમારે શોધવા છે એમ માની લો, અને બીના યામ તમે x2 અને y2 તરીકે લેશો. તો બીના યામ આપણી પાસે છે -7 અને 4. સમજવાની વાત જે અહીંયા છે તે આ છે. આપણે એમ થતું હશે કે એના યામ કેમ નથી લખ્યા, તો આ વાતને બરોબર આપણે સમજવાની છે. અહીંયા તમે જુઓ કે એ અને બી બે બિંદુઓ વચ્ચે આ ગુણોત્તર હતો 1:2નો. પણ અહીંયા જો તમે પી અને બી વચ્ચેનો ગુણોત્તર લો છો, રેખાખંડ પીબી જ લઈએ છીએ માટે ધ્યાનથી સમજજો, પીબી, તો ક્યુ એ ઓટોમેટિક એનું મધ્યબિંદુ બને છે. અહીંયા ખાસ આપણે આ સમજવાનું છે.
ક્યુ એ એનું મધ્યબિંદુ બને છે. તો આપણે આ અંતઃવિભાજનના સૂત્રનો ઉપયોગ કરી શકાય, પણ આપણે નહીં કરીએ. કેમ નહીં કરીએ? કે અહીંયા ક્યુ એ, અહીંયા સમજવા માટે, ક્યુ એ રેખાખંડ પીક્યુનું મધ્યબિંદુ છે. આ વાતને બરાબર સમજો દોસ્તો, આ ખૂબ જરૂરી છે. અને મધ્યબિંદુ છે તો પછી નિયમ નંબર 4 તમે યાદ કરજો, અને એમાં મધ્યબિંદુના સૂત્રનો આપણે જો ઉપયોગ કરીએ તો બહુ સરળતાથી કામ કરી શકાશે. ક્યુનો એક્સયામ બરાબર x1 વત્તા x2 ભાગ્યા 2. આ સૂત્ર આપને યાદ હશે, ન યાદ હોય તો ફરી વાર જોઈ લો. તો હવે x1 તરીકે અહીંયા આ લઈશું આપણે. આની આકૃતિ જ આપણે અલગ દોરી દીધી છે. તમારે પણ આકૃતિ અલગ દોરવાની, એની આપણે જરૂર નથી. આ ક્યુને મધ્યબિંદુ લઈ લીધું પીએક્યુનું. તો અહીંયા પરિસ્થિતિ આ બનશે -1 x1 પ્લસ x2, તો -7 ભાગ્યા 2, ધેરફોર -4. જોઈ લો, એક્સએમ આપણને મળી ગયો છે અહીંયા ક્યુનો. એક્સએમ આપણને અહીંયા પ્રાપ્ત થઈ જાય છે. એક્સએમ મળશે -4. એ જ પ્રમાણે ક્યુનો વાયામ બરાબર, એનું બહુ સરળ સૂત્ર છે, y1 પ્લસ y2 ભાગ્યા 2. જો તમે આ પ્રમાણે ગણતરી કરી અને કિંમત મૂકશું તો કિંમતના આધારે આપણે એનો જવાબ પ્રાપ્ત કરી શકીશું, અને એ જવાબ આપણને પ્રાપ્ત થશે 2. જો તમારા પુસ્તકની અંદર આ છે વાસ્તવમાં ઉદાહરણ નંબર 8, અને એની અંદર પહેલો વિભાગ, બરાબર સમજો, એટલે ગેરસમજ ન થવી જોઈએ એટલા માટે. પહેલો વિભાગ, તો પહેલો વિભાગ એટલે બિંદુ પીના યામ આ મળ્યા તે. એમાં અંતઃવિભાજનનું સૂત્ર જે આપણે વાપર્યું છે તે જ વાપર્યું છે એને સૂત્ર. પરંતુ ક્યુના યામ શોધવા માટે આપણા પાઠ્યપુસ્તકની અંદર ફરીથી અંતઃવિભાજનનું સૂત્ર અહીંયા વાપર્યું છે. ધ્યાનથી બરોબર વાતને સમજો. ક્યુના યામ શોધવા માટે અંતઃવિભાજનનું જ સૂત્ર વાપર્યું છે પાઠ્યપુસ્તકમાં. પેજ નંબર 142, ઉદાહરણ નંબર 8ની આ રકમ છે. તો ક્યુના યામ શોધવા માટે અંતઃવિભાજનનું સૂત્ર ન વાપરીએ અને પી અને બી લઈ, પી અને બી રેખાખંડ, પીબી રેખાખંડ લઈ અને ક્યુ જો વિચારીશું તો ક્યુ એ મધ્યબિંદુ બની જાય છે. તો મધ્યબિંદુનું સૂત્ર વાપરીએ, તો આપણને અત્યંત સરળ પડશે. તો હવે આપણે અહીંયા લખી દઈશું ક્યુ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ -4 2. આ તમને ક્યુના યામ પ્રાપ્ત થઈ જાય છે. ટૂંકમાં એક વાતને બરોબર સમજો, અહીંયા પાઠ્યપુસ્તકની અંદર અંતઃવિભાજનનું સૂત્ર વાપર્યું છે પીના યામ શોધવા માટે આ પદ્ધતિ પ્રમાણે. તો ઓકે જ છે, બરોબર. આ ઓકે જ છે, પરંતુ અહીંયા પણ પાઠ્યપુસ્તકમાં અંતઃવિભાજનનું જ સૂત્ર વાપર્યું છે, જે વાપરવાની જરૂર નથી. તમે અહીંયા મધ્યબિંદુનું સૂત્ર જો વાપરો છો તો એના આધારે આપ એના જવાબ પ્રાપ્ત કરી શકો છો. તો હવે આની સાથે એક બીજી વસ્તુ પણ આપે શીખવાની છે. આ સમજવાની બાબત છે, માટે આપે અહીંયા સમજવું જોઈએ. તો બહુ સરળતાથી સમજણ પડશે. ધારો કે કોઈ એક રેખાખંડ આપેલો છે એ અને બી. જરાક ધ્યાનથી સમજો, એટલે ઘણા બધા દાખલા તમને આના ઉપર આધારિત આવડી જશે. ધારો કે આ રેખાખંડના આપણે 3 ભાગ કરીએ છીએ. આ રેખાખંડના આપણે 3 ભાગ કરીએ છીએ. તો પી અને ક્યુ અહીંયા યામ આપી દીધેલા છે એમ માની લો. બીના પણ યામ આપી દીધા છે એમ માની લો. યામ આપી દીધા છે આપણને, યામ બિંદુઓ છે જ આપણી પાસે. તો પી શોધવા માટે સૌથી પહેલાં આ રીતનો ઉપયોગ કરીએ, અને ક્યુ એ રેખાખંડ પીબીનું મધ્યબિંદુ થાય, એટલે ક્યુને મધ્યબિંદુની રીતે શોધી શકાય. હવે જુઓ, જો કોઈ રેખાખંડના 4 ભાગ કરવામાં આવે, 1 2 1 2
3 અને 4. તો 4 ભાગ કરવામાં આવે કોઈ રેખાખંડના, તો આ એ, અહીંયા બી. તો હવે કેવી પરિસ્થિતિ થાય છે જુઓ. હવે એ પરિસ્થિતિનું નિર્માણ થશે. હવે એ પરિસ્થિતિનું નિર્માણ થશે અહીંયા કે ક્યુ બિંદુ જે છે એ આખા રેખાખંડનું મધ્યબિંદુ છે. ક્યુમાં 2 ભાગ આ બાજુ આવે છે, 2 ભાગ આ બાજુ આવે છે. તો ક્યુને મધ્યબિંદુની રીતે શોધી શકાય. પી બિંદુ એ એક્યુ રેખાખંડનું મધ્યબિંદુ બને છે, તો પીને પણ મધ્યબિંદુથી શોધી શકાય, મધ્યબિંદુના સૂત્રથી શોધી શકાય. આર એ ક્યુબીનું મધ્યબિંદુ બને છે, તો આરને પણ મધ્યબિંદુની રીતે આપણે શોધી શકીએ છીએ. તો આ વાતને આપણે મગજમાં રાખવાની છે. જો 3 ભાગ પાડીએ છીએ, બરાબર સમજો, એકી સંખ્યામાં ભાગ પડે તો એક વિભાજનનું સૂત્ર આવે, બરાબર સમજો. કોઈ રેખાખંડના એકી સંખ્યામાં ભાગ પડે, લખી નાખજો, એકી સંખ્યામાં ભાગ પડે 3, તો એક વિભાજનનું સૂત્ર આવશે, એક મધ્યબિંદુનું સૂત્ર, મતલબ એ 2થી કામ થશે. પણ જો બેકી સંખ્યામાં કોઈ પણ રેખાખંડના ભાગ પડતા હોય તો બધા જ દરેક વખતે તમારે મધ્યબિંદુથી જ કામ ચાલશે. અંતઃવિભાજન સૂત્રો વાપરવાની જરૂર પડશે નહીં. આવો એક દાખલો અન્ય પણ છે, આપ એની પ્રેક્ટિસ કરજો. અને અત્યારે આ દાખલાને વિડીયો પોઝ કરી અને આપ નિયમ નોટમાં લખી શકો છો. હા, તો વિદ્યાર્થી મિત્રો, આપે આ કામ કરી લીધું હશે અને હવે આપણે આ વાતને પણ બરાબર સમજી લઈશું અને આપણે આગળનું એક ઉદાહરણ ફરીથી સમજવાનો પ્રયત્ન કરીશું, જે નિયમ 2, 3, 4 ઉપર જ આધારિત છે. તો ત્રિભાગ, 4 ભાગ, 5 ભાગ, 6 ભાગ, 7 ભાગ કરતા દરેક પ્રકારના દાખલાઓ આ પ્રમાણે આપ ગણી શકશો. અત્યારે આપણે લઈશું ઉદાહરણ નંબર 4 અને એને પણ સમજવાનો પ્રયત્ન આપ કરશો. ઉદાહરણ નંબર 4. વેલ, બહુ જ અગત્યની વસ્તુ છે. વાય અક્ષ એ, અહીંયા માત્ર આપણે દાખલો સમજાવવામાં આવશે. હવે દાખલાઓ બધા સમજાવવામાં આવશે, આપણે જાતે ગણવાના રહેશે. બિંદુઓ 5, -6 અને -1, -4 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? કયા ગુણોત્તરમાં વિભાજન કરે? સારું, તો હવે આ છે આપની જાણકારી માટે કહી દઈએ. પાન નંબર 142, ઉદાહરણ નંબર 9 છે આ રહ્યું એ પાઠ્યપુસ્તકનું. એની ગણવાની રીત થોડીક અલગ છે. આપણે એ રીતનો ઉપયોગ નવી દાખલ ન કરવી પડે, એ રીત યાદ ન રાખવી પડે, એટલા માટે એ રીતનો ઉપયોગ અહીંયા કરતા નથી. આપણે જે રૂટીન, જે 4 નિયમો આપણે લખાવેલા છે, 4 નિયમોના આધારે જ આ દાખલાને હું આપને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. એ વધારે આપને સરળ પડશે, કારણ કે આપ આ પ્રકારે દાખલા શીખી ગયા છો. પાઠ્યપુસ્તકમાં જે રીત આપી છે એ રીતે પણ આપ કરી શકો છો, એ પણ સહેલી છે. વેલ, વાય અક્ષ એ બિંદુઓ આ જે આપેલા છે તેને જોડતા રેખાખંડનું વિભાજન કરે છે, તો વાત સ્પષ્ટ છે. હવે એક નિયમ મેં આપને સમજાયો હતો.
આ નિયમ આપને યાદ હોવો જોઈએ, ના યાદ હોય તો અત્યારે રિપીટ કરી દઈએ છીએ. મેં આપને એમ કહ્યું હતું કે એક્સ અક્ષ ઉપર આવેલા કોઈપણ બિંદુનો વાય હંમેશા 0 હોય, 0 હોય, અને વાય અક્ષ ઉપર આવેલા કોઈપણ બિંદુનો એક્સયામ હંમેશા 0 હોય. એ વાતને આપણે અહીંયા આ પ્રમાણે શીખ્યા હતા. હવે આપણે એને સમજીએ. આ જ ઉદાહરણને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. આ વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે, એમ માની લો. શું કહે છે કે વાય અક્ષે બિંદુઓ આ બંનેને જોડતા રેખાખંડનું, હાલ માની લઈએ, માત્ર સમજવા પૂરતું જ લઈએ છીએ, અથવા તો આ કિંમતો આપણે મૂકતા નથી. બીજા અર્થમાં કહીએ તો આ કિંમતો અહીંયા મૂકતા નથી. આપણે માત્ર આ વસ્તુને ધ્યાનમાં રાખીએ છીએ. વાય અક્ષ વિભાજન કરે છે. ધારો કે આ બે બિંદુઓ માટેનો રેખાખંડ તમને અહીંથી મળે છે, એમ માની લો. આ આપણું એ બિંદુ છે અને આ બી બિંદુ છે. સમજી લો, આ રેખાખંડ છે. ધારો કે એ 5 -6 છે અને -1 -4 છે બી, એમ સમજી લો. હવે તમે એમ સમજો કે આ છે તે વાય અક્ષ છે. વાય અક્ષ આને છેદે છે. જોઈ લો, અહીંયા વાય અક્ષ એને છેદે છે. આ રેખાખંડનું વિભાજન કરે છે વાય અક્ષ. તો આપણે આગળ સમજી ગયા છીએ તેમ આ ધારો કે એક્સ અક્ષ તો જે હોય તે, એક્સ અક્ષ કોઈ પણ હોય, સોરી, ત્યાં બિંદુઓ કોઈ પણ હોય, વાય ઉપર કેટલા ઉપર છેદે છે એ આપણને ખબર નથી. 3 ઉપર, 4 ઉપર, 5 ઉપર. પણ એક વાત સ્પષ્ટ છે કે આનો એક્સયામ 0 હોય, વાયામ આપણે જાણતા નથી. આ વાતને જરાક સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જો આ વાત આપણા મગજમાં ઉતરી જશે તો આ પ્રકારના દાખલાઓ આવડશે. માટે 2 વાર ધ્યાનથી વિડીયોને રિવાઇન્ડ કરી અને 2 વાર વાતને સમજવાનો પ્રયત્ન કરજો. વાય અક્ષ દ્વારા આ બે બિંદુઓ દ્વારા રચાતા રેખાખંડનું વિભાજન થાય છે કોઈક બિંદુમાં, તો એક વાત સ્પષ્ટ છે કે એનો એક્સયામ 0 હોય, વાયામ આપણને ખબર નથી. જો આ જ પરિસ્થિતિ અહીંયા નિર્માણ પામે છે, અહીંયા પણ સમજી લો, સાથે સાથે આ એક્સ અક્ષ છે. ધારો કે કોઈ બિંદુ એ અહીંયા છે અને કોઈ બિંદુ બી અહીંયા છે, એના દ્વારા રચાતો રેખાખંડ, અને જો એક્સ અક્ષ એનું વિભાજન કરતું હોય તો એક વાત સ્પષ્ટ છે કે અહીંયા એક્સયામ કોઈ પણ હોઈ શકે છે, પણ વાયયામ તો 0 જ હોય. આ વાત આપણે અગાઉ સમજી ગયા છીએ અને બહુ સમજવાનું છે આ પ્રકારના દાખલાઓમાં. હવે એ જ વસ્તુની અહીંયા આપણે આકૃતિ દોરીએ છીએ. ઓકે, આ વાત સમજ્યા હશો તો જ આમાં સમજણ આપણે પડશે. આપણે માની લઈએ કે આપણું બિંદુ એ છે. એ બિંદુ એટલે 5 -6, બી એટલે -1 -4, અને હવે જે વાય અક્ષ દ્વારા છેદ થાય છે તે આ બિંદુ છે, એમ માની લો. આ બિંદુ, આ બિંદુને પી કહીએ તો એક્સ વાય. સમજ પડી ગઈ હશે આપને? તો પી બિંદુ, વાય અક્ષ પી બિંદુના યામ આપણને ખબર નથી, પણ આપણે એટલું અવશ્ય જાણીએ છીએ કે એનો એક્સયામ 0 હોય, વાયયામ આપણને ખબર નથી. અને અહીંયા કયા ગુણોત્તરમાં વિભાજન થાય છે આ વાતને બરોબર સમજો. કિંમતો જે મુકાય છે એને બરોબર સમજવી પડશે. જે ગુણોત્તર મુકાય છે m1/m2, કયા ગુણોત્તરમાં વિભાજન કરે, તો ગુણોત્તર આપણે શોધવાનો છે, એટલે m1/m2 આપણે શોધવાના છે. અહીંયા આપણે x1 અને y1 લઈ લઈશું મિત્રો. અહીંયા આપણે x2 અને y2 લઈ લઈએ. બરોબર ધ્યાનથી સમજો. આ પ્રકારનો દાખલો આપ ગણી ગયા છો અને તમને ખબર છે કે જ્યારે કોઈ પણ ગુણોત્તર કયા ગુણોત્તરમાં વિભાજન કરે એવું જો તમારે શોધવું હોય, કયા ગુણોત્તરમાં વિભાજન કરે એવું જો તમારે શોધવું હોય તો માત્ર એક જ યામ બિંદુ, એટલે કયું લઈશું તો અહીંયા જોઈ લો. થોડુંક ડિટેલમાં લખીએ તો વાય અક્ષ દ્વારા આપે હવે ગણવાનો આવશે દાખલો. વાય અક્ષ દ્વારા રેખાખંડ એબીનું પી બિંદુમાં અથવા તો વિભાજન કરતા
કરતા જુઓ અહીંયા ધ્યાન આપજો, બિંદુ પીનો એક્સયામ, બિંદુ પીનો એક્સયામ બરાબર આ સૂત્ર આપને હવે યાદ આવવું જોઈએ, m1x2 પ્લસ m2x1 ભાગ્યા m1 પ્લસ m2. માત્ર એક જ સૂત્રથી આવો એક દાખલો આપણે ગણી ગયા છીએ આગળ ઉપર, તો એક જ માત્ર યામ દ્વારા પણ અહીંયા ફરક એટલો પડશે, કિંમતો મૂકીને બતાવી દઉં છું. એક્સયામ અહીંયા આપણે 0 લેવાનો રહેશે. એક્સયામની કિંમત આપણને આપી દીધી છે, m1 m2 આપણે શોધવાનો છે, બીજાની જરૂર જ નથી. અહીંયા આની આપણી જરૂર જ નથી. માત્ર એક જ સૂત્રના મદદથી આપણને ગુણોત્તર m1 જેમ m2 પ્રાપ્ત થઈ જશે. માટે એકવાર કિંમત મૂકીને બતાવું છું. m1 તો આ પ્રકારનું એક ઉદાહરણ આપણે ગણ્યું છે મિત્રો, એટલે તમારે એ ઉદાહરણ પુનઃ આગળનું જોવું પડશે. x2ની કિંમત છે આપણી પાસે -1 પ્લસ m2, x1ની કિંમત છે આપણી પાસે 5 અને અહીંયા m1 પ્લસ m2. હવે આનું સાદુરૂપ આપવાનું આવે છે, બહુ જ સરળ છે. આ m1 પ્લસ m2 જ્યારે અહીંયા આવી જશે ત્યારે બહુ સીધી વાત છે કે શૂન્ય છે અહીંયા, એટલે ફાયદો એ છે શૂન્ય છે, તો શૂન્ય જોડે ગુણાકાર થઈ જશે, એટલે શૂન્ય બરાબર -m1 પ્લસ 5m2. હા, આપણને કિંમત મળી જાય છે. આપણે અગાઉ કહ્યું હતું તેમ m1ને જો આ બાજુ લાવી દઈએ, અગાઉનું ઉદાહરણ પણ આપણે જોવાનું રહેશે. m1 બરાબર 5m2, therefore m1 ભાગ્યા m2 is equal to 5 divided by 1. તો આપણો અંતિમ જવાબ અહીંયા શું પ્રાપ્ત થશે? અંતિમ જવાબ જે ગુણોત્તર માગ્યો છે તે m1 જેમ m2 is equal to 5 જેમ 5. આપણને સીધો ગુણોત્તર આપણને પ્રાપ્ત થઈ જાય છે. તો 5 જેમ 1, તો 5 જેમ 1 એ માગેલો ગુણોત્તર છે. વેલ દોસ્તો, આ દાખલો પાઠ્યપુસ્તકમાં કે લઈને ગણેલો છે. આપ કે લઈ અને પણ ગણી શકો છો, પણ મારું માનવું એમ છે કે આ પદ્ધતિનો જો ઉપયોગ કરી અને આપ પ્રેક્ટિસ કરશો તો આપને વધારે સરળ પડશે, કારણ કે આ પ્રકારના દાખલાઓ કે સિવાય આપણે ગણતા શીખી ગયા છીએ. હું માનું ત્યાં સુધી આપ આ વાતને સમજ્યા હશો. આની બરોબર પ્રેક્ટિસ કરજો, અને આ જે વધારાની 2 વિગતો અહીંયા તમને સમજાવવામાં આવી છે એ પણ તમારા નિયમની નોટની અંદર તમારે લખવાની રહેશે. અને વિડીયો પોઝ કરી અને આ ઉદાહરણ 4 જે પાઠ્યપુસ્તક પાન નંબર 142 ઉદાહરણ 9 છે પાઠ્યપુસ્તકનું, એને આપ સમજવાનો પ્રયત્ન કરીએ. લખી નાખો. તો દોસ્તો, આપે આ કામ કરી દીધું હશે. હજુ પણ આપણે એક ઉદાહરણ વધારે અભ્યાસ કરવાનો પ્રયત્ન અહીંયા કરીએ છીએ, તો આને પણ સમજવાનો પ્રયત્ન કરશું. વેલ, તો આમ તો આપે હવે પ્રેક્ટિસ થઈ ગઈ છે આપને ખાસી બધી, સારા એવા પ્રમાણમાં, એટલે આપણે હવે જાતે દાખલા ગણવાનો પ્રયત્ન કરવો પડશે. આપણે લઈશું ઉદાહરણ 5. આને પણ સમજવાનો પ્રયત્ન કરો. જો બિંદુઓ A 6 1, B 8 2, C 9 4 અને D સમજો P3 A. આ જ ક્રમમાં, ક્રમ એનો એ જ છે, આ ક્રમમાં જ સમાંતર બાજુ ચતુષ્કોણના, સમજવાનું છે બરોબર, સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય, ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય, સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય
તો પી શોધો. હવે જુઓ મિત્રો, આ પ્રમાણેના ઘણા બધા દાખલા તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરી છે, તો હવે આપની પાસે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમો આપને ખબર હોવી જોઈએ. હવે આવું ત્રિકોણની આપણે અગાઉ વાત કરી ગયા હતા. કાટકોણ ત્રિકોણ, લઘુકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ, ચોરસ, સમબાજુ વગેરેની જે વાત કરી છે, તો એના બેઝિક જે નિયમો છે અંતર ઉપર આધારિત, એ આપને ખબર હોવી જોઈએ. વેલ, આને હું સમજાવવાનો પ્રયત્ન આપણે કરી રહ્યો છું. સમજવાનો પ્રયત્ન કરજો. સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો ચાલો આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા દોરી લઈએ છીએ. આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ આપણને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા બિંદુ છે A61, આ ક્રમમાં છે એમ જ આપણે માનીને ચાલીએ છીએ. B82, C94 અને D છે P3. હવે વાત સમજો, આપણે આ Pનું મૂલ્ય શોધવાનું છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ આપ જાણતા હો કે સમાંતર બાજુ ચતુષ્કોણ જે હોય છે એની અંદર જે બે વિકર્ણો બનતા હોય છે એ હંમેશા વિકર્ણો પરસ્પર દુભાગે છે. એક આ નિયમ છે. વિકર્ણો પરસ્પર દુભાગે એનો મતલબ કે વિકર્ણોના જે બે ટુકડાઓ બને છે, નિયમ આ પ્રમાણે છે. સમજ આ છે, જુઓ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ નિયમને યાદ રાખવું પડે આપે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો દુભાગે. જો આ નિયમ આપ જાણતા હોય, દુભાગે, બે સરખા ભાગ કરે, તો તમે આ દાખલો ગણી શકો છો. એટલે આવા બેઝિક જે કોન્સેપ્ટ છે, નિયમો અહીંયા સમજીએ છીએ, આપણે આવડવા જોઈશે. ચલો આપણે એક વિકર્ણ લઈએ છીએ AC, અને બીજો વિકર્ણ અહીંથી લઈએ છીએ આપણે BD. હવે આ જે વિકર્ણ દુભાગે એનો મતલબ એમ થાય, આને P બિંદુ લઈએ આપણે આપણા પાઠ્યપુસ્તકની અંદર, એને કોઈ બિંદુ તરીકે લીધું, અત્યારે આપણે એને P બિંદુ લઈએ. વેલ, તો હવે એક વાતને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. P બિંદુ એ રેખાખંડ ACનું મધ્યબિંદુ છે. P બિંદુ એ, બરોબર ધ્યાનથી સમજો, રેખાખંડ ACનું મધ્યબિંદુ થાય. કેમ મધ્યબિંદુ થાય? વિકર્ણો દુભાગે મધ્યબિંદુ થાય. તેથી મધ્યબિંદુના સૂત્ર દ્વારા જોઈ લો, રેખાખંડ ACના મધ્યબિંદુ Pના યામ શોધો. જુઓ, પહેલી પ્રક્રિયા તમારે અહીંયા કરવી પડશે. આ તમારે કરવાની છે પ્રક્રિયા, માટે ધ્યાનથી સમજજો. હમણાં જ આપણે શીખી ગયા છીએ, Pના મધ્યબિંદુના યામ શોધવા હોય તો x1 વત્તા x2 ભાગ્યા 2, y1 વત્તા y2 ભાગ્યા 2. મોઢે ગણીએ તો 9 6 15 થાય. 15 ભાગ્યા 2 એટલે 7.5, અને 4 ને 1 5, 5 ભાગ્યા 2 એટલે 2.5. મોઢે યામ શોધી શકાય છે આના, 7.5 અને 2.5 બહુ સરળતાથી, અથવા તો 15 દૂતિયાંશ અને 5 દૂતિયાંશ, અત્યંત સરળ છે યામ. એ યામનો ઉપયોગ હવે આ યામ આપણને મળી જાય છે. હવે આ યામ મળી ગયા છે. આ યામ મળી જાય તો એનો અહીંયા ઉપયોગ કરી લઈશું આપણે, એટલે આપણને P મળી જશે. તો અત્યંત સરળ છે. હવે શોધેલા બિંદુ Pના યામ પરથી રેખાખંડ જોઈ લો. રેખાખંડ કયો આવશે? BD. એ BDનું મધ્યબિંદુ બને છે, BDનું મધ્યબિંદુ છે. રેખાખંડ BDનો ઉપયોગ કરી, હવે ફાયદો આપણને શું થાય છે કે આ યામ આપણને મળી ગયા છે. હવે મળી ગયા છે 15 દૂતિયાંશ 7 દૂતિયાંશ. આ યામ આપણને પ્રાપ્ત થઈ ગયા છે, સોરી 5 દૂતિયાંશ, 15 દૂતિયાંશ અને 5 દૂતિયાંશ. આ યામ મળી ગયા છે. તો આ x1 y1,
x2y2 અને આ xy એનો ઉપયોગ કરવાનો. આ ફરીથી x1 y1 લઈ શકાય આપણે. x1 y1 આ થશે x2y2. તો એમાં ખાલી પીનો એક્ઝામ લઈશું તો આપણને પી મળી જશે બિંદુમાં. તો એ રીતે આપણે પીને અથવા આપણને અહીંયા ભૂલ આ પી એકવાર આપેલો છે એટલા માટે આને આપણે ક્યુ લઈને જઈએ છીએ. ચાલો ક્યુ બિંદુ શોધવું છે એમ આપણે માનીશું. અહીંયા પર થોડોક સુધારો કરી દઈએ કારણ કે પીના આમ એ ગેરસમજ ન થાય એટલા માટે. તો હવે શોધેલા બિંદુ ક્યુના યામ પરથી રેખાખંડ બીડીનો ઉપયોગ કરીને ડી બિંદુના યામ મધ્યબિંદુના સૂત્રથી મેળવી શકાશે. આપે આ નિયમને સમજવાનો છે અને જાતે આ દાખલો ગણવાનો છે. જો આપને આ દાખલો ગણતા ન ફાવે, આ લખાવ્યું છે એના આધારે ન ફાવે તો જ તમારે પાઠ્યપુસ્તકમાં જોવાનું થશે. માટે પહેલાં આ પ્રમાણે ગણવાનો આ પ્રયત્ન કરજો. હું ફરીવાર ઝડપથી અને રિપીટ કરી દઉં છું કે આપણે શું કરવા માગીએ છીએ. જો આપણને ડી બિંદુનો યામનો આ પી યામ આપણે એટલે એક્સ યામ આપણે શોધવો છે. આપણો પ્રશ્ન છે. પ્રશ્ન આ છે કે પીનું મૂલ્ય કેટલું છે. અહીંયા પીનું મૂલ્ય કેટલું છે, ડી યામનું પીનું મૂલ્ય કેટલું છે એ આપણે શોધવું છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આપણે એક નિયમ જાણીએ છીએ કે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના વિકર્ણો દુભાગે એટલે મધ્યબિંદુ આપે આપણને. તો આપણે બે વિકર્ણો દોરી કાઢ્યા છે. બે વિકર્ણો દોરીએ તો જ્યાં છેદે એનું મધ્યબિંદુ બને એટલે ક્યુ એ એસીનું મધ્યબિંદુ બની જશે. તો મધ્યબિંદુના સૂત્ર દ્વારા ક્યુના યામ પહેલાં તમે શોધી કાઢો. ક્યુના યામ શોધી કાઢીશું આપણે પહેલાં. ક્યુના યામ જ્યારે આપણને મળી જાય ત્યારે બીડીનો ઉપયોગ કરી રેખાખંડ બીડીનો ઉપયોગ કરી અને ફરીથી મધ્યબિંદુનું સૂત્ર જ્યારે વાપરીશું. ક્યુના યામ તો મળી ગયા છે તો આપણને આ પી બિંદુ કેટલું હશે, પી એટલે એક્સ યામ કેટલું હશે એ મળી જશે. આપે આ વાતને સમજી અને આ દાખલો આ વસ્તુઓનો ઉપયોગ કરી અને જાતે ગણવાનો રહેશે. તો આપ એ દાખલાને ગણીશું. આ દાખલો ગણવા માટે નીચે થોડી જગ્યા છોડી દઈશું, પણ એ પહેલાં આ ઉદાહરણ 5 આપ નિયમની નોટમાં લખી નાખીશું અને દાખલો ગણવા માટેની થોડી જગ્યા કરીશું અને પછી જ ઉદાહરણ 6 આપ ત્યાં લખશું. વહેલા આપ લખી શકો છો. હા તો દોસ્તો આપે આ કામ હવે કરી દીધું હશે. અહીંયા જગ્યા છોડી દેજો આપ થોડીક. એ જગ્યા એટલા માટે છોડીશું કે આ દાખલો ગણવાનો બાકી છે. અત્યારે આપણે ઉદાહરણ 6 તરફ જઈએ છીએ. તો ઉદાહરણ 6 કેવી રીતે ગણી શકાય છે એને પણ આપ સમજી લેશો. તો ઉદાહરણ 6 માટે આપે જોવું હોય તો આ રકમ છે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય 7.2 નો દાખલા નંબર 7. દાખલા નંબર 7 છે. ઉદાહરણ 6 એબી વર્તુળનો વ્યાસ છે. એબી એક વર્તુળનો વ્યાસ છે. એબી એક વર્તુળનો વ્યાસ છે અને વર્તુળનું કેન્દ્ર 2-3 છે. વર્તુળનું કેન્દ્ર આપણને આપી દીધું છે અને B14 આપેલું છે. B14 આપેલું છે. તો એ બિંદુના યામ શોધો. બહુ જ સરળ છે. આપ સમજવાનો આને પ્રયત્ન કરજો હવે. અને આને કેવી રીતે ગણાશે એ આપણે એક આકૃતિ દોરીને સમજીએ છીએ. ધારી લો કે માની લો કે આ એક વર્તુળ છે. આ એક વર્તુળ છે, યોગ્ય વર્તુળ છે એમ માની લઈશું. આ વર્તુળનું આ કેન્દ્ર છે, કેન્દ્ર પી છે. આ એનો વ્યાસ છે. વ્યાસ છે આ બિંદુ એ છે, આ બિંદુ બી છે. તો એના યામ આપણે શોધવાના આવે છે. એના યામ આપણે શોધવા છે. તો એના યામ શોધવા છે તો આપણે x1 y1 શોધવા છે. ધ્યાન આપજો. બીના યામ ઓલરેડી આપણને આપી દીધા છે
અર્થાત x2y2નું મૂલ્ય આપણને 1 4 આપેલું છે, 1 4 આપેલું છે. પી બિંદુ વર્તુળનું કેન્દ્ર 2 - 3 છે, તો પી બિંદુ એટલે XY થશે, આ પી બિંદુ, અને આપેલું છે આપણને 2 - 3. અહીંયા એક જ વસ્તુ યાદ રાખવાનું છે, આટલી જો વાત આપણા મગજમાં આવી જાય તો અત્યંત સરળતાથી દાખલો ગણી શકાય. બિંદુ પી એ રેખાખંડ એબીનું મધ્ય બિંદુ બને. બસ કામ થઈ ગયું છે આપણું. જો બિંદુ પી એ રેખાખંડ એબીનું મધ્ય બિંદુ બને તો આપણી પાસે આકૃતિ છે, અને આ મધ્ય બિંદુનું સૂત્ર વાપરો તો આની અંદર મધ્ય બિંદુમાંના યામ તરીકે આનો ઉપયોગ આપણે કરીશું. આ પ્રમાણે એક વાત સમજાવું છું આપને, ફરીવાર લખીને એક થોડુંક સમજાવું છું. રેખાખંડ એબીના મધ્ય બિંદુ પીનો x યામ બરાબર x1 વત્તા x2 ભાગ્યા પી, ભાગ્યા 2. તો હવે જુઓ x યામ, તો x યામ અહીંયા 2 આપી દીધો છે, તો અહીંયા તમારે ફરક એટલો છે કે 2 લેવાનું છે. 2 x1 આપણે શોધવાનો છે એનો યામ. x2 આપણને 1 આપ્યો છે, આનું સાદુરૂપ આપ આપી શકો છો, અને સાદુરૂપ આપી અને x1ની કિંમત આપને અહીંયા મળશે. એ જ પ્રમાણે y1ની કિંમત આ જ પ્રમાણે yયામ લઈ અને y1ની કિંમત આપ અહીંયા પ્રાપ્ત કરી શકો છો. બહુ જ સરળ છે, માત્ર વાતોને કેટલીક સમજવાની જરૂર છે. આપ સમજવાનો પ્રયત્ન કરશો તો અત્યારે વિડીયો પોઝ કરી અને આ લખી શકો છો. રેખાખંડ એબીના મધ્યબિંદુ પીનો x યામ જે રીતે અહીંયા મળશે, જે પ્રમાણે આ સાદુરૂપ આપણે આવડવું જોઈએ. બહુ સરળ છે. 4 અહીંયા આવશે, 1 માઇનસ થશે એટલે 3, x1 = 3. બહુ જ સરળ છે. x1 = 3. એ જ રીતે y1 મળી જશે, x1 અને y1 મળી જાય એટલે એ બિંદુના યામ આપણને પ્રાપ્ત થઈ જાય છે. વિડીયો પોઝ કરી અને આપ આ લખી શકો છો. આગળનું એક ઉદાહરણ હજુ પણ આપણે જોઈશું. તો દોસ્તો આપે આ લખી નાખ્યું હશે. હવે આ પ્રમાણેના અન્ય દાખલાઓ પણ આપે પાઠ્યપુસ્તકમાંથી કરવાના છે. એ પહેલાં ખાસ કરીને આપણે આ પ્રકરણનું સમગ્ર ગૃહ કાર્ય આપવાનું આવે છે. તો આ પ્રકરણનું ગૃહ કાર્યમાં આપે અગાઉના ગૃહ કાર્ય તો આપે મેળવી લીધેલું છે. અત્યારે જે નવું કામ ચાલી રહ્યું છે વિભાજન સૂત્રો ઉપર આધારિત, એના માટે આપે આ ગૃહ કાર્ય કરવાનું રહેશે. ગૃહ કાર્ય, તો ગૃહ કાર્યમાં ઉદાહરણ ટેક્સ્ટબુક પેજ નંબર 140 થી આવશે. ઉદાહરણ 6 આપે ગણવાનું આવશે. ઉદાહરણ 6 પછી ઉદાહરણ 7, ત્યારબાદ આપે ગણવાનું આવશે ઉદાહરણ 8, ઉદાહરણ 9, 10. આ બધા જ ઉદાહરણો આપે ગણવાના છે. આ ઉપરાંત સ્વાધ્યાય જે 70% પ્રમાણે છે, સ્વાધ્યાય 7.2ના સમગ્ર સ્વાધ્યાય 7.2 આપે ગણવાનું આવે છે. સ્વાધ્યાય સંપૂર્ણ આ સમગ્ર આપે ગણવાનું આવશે. હું માનું ત્યાં સુધી જો આપ માત્ર 4 નિયમોનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરશો, આ પ્રકરણમાં માત્ર 4 જ નિયમો છે. એક અંતરસૂત્રનો નિયમ હતો, એક મધ્યબિંદુનો નિયમ હતો, એક અંતર વિભાજન કરતા, અને બાકી તો x અક્ષ અને y અક્ષ છેદે તો x અક્ષ છેદતો હોય તો એનો y યામ 0 લેવાનો, અને y અક્ષ છેદતો હોય તો x યામ 0 લેવાનો છે. 4 જ માત્ર વસ્તુઓના આધારે સમગ્ર પ્રકરણના જે પ્રશ્નો છે, દાખલાઓ છે, એનો જવાબ આપે આપવાનો થાય છે. પાન નંબર 144 પાન નંબર 144 પછીની કોઈ પણ વિગત આપે તૈયાર પરીક્ષા માટે કરવાની રહેતી નથી.
તો ત્યાં સુધીનું આ સંપૂર્ણ કામ અહીંયા 4 નિયમો સહિત પૂર્ણ થાય છે. આ પ્રકરણ પણ અત્રે અહીંયા પૂર્ણ થાય છે. આને બરોબર અભ્યાસ કરી અને પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ધન્યવાદ.